આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. આજનો વિષય છે યોગાભ્યાસ અંગે લોકોમાં વધતી જાગૃતિ. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ થઈ તેને 21મી જૂન 2024ના દિવસે જોતામાં 10 વર્ષ થઈ ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ના સપ્ટેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્રમાં કરેલા સંબોધનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે વિશ્વના દેશોને આહ્વાન કર્યું હતું અને તેની જ ફળશ્રુતિ રૂપે 2015થી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. શારીરિક અને માનસિક રીતે માનવીને વધુ સક્ષમ બનાવવા માટે યોગાભ્યાસ જીવનમાં અપનાવવાના આહ્વાન સાથે વિશ્વભરમાં આ દિવસની ઉજવણીનો આરંભ થયો હતો. સૌથી લાંબો દિવસ અને નાની રાત્રિ જે દિવસે હોય છે એવા 21મી જૂને યોગ દિવસની ઉજવણી થાય છે. વિશ્વના મોટાભાગના દેશોએ આ આહ્વાનને સ્વીકારીને તેની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. એક સમય હતો જ્યારે યોગ માત્ર ભારતમાં જ પ્રચલિત હતો. તેના વિશે અને તેની ઉપયોગિતા વિશે દુનિયાના લોકોને એટલી માહિતી નહોતી. પરંતુ 2014માં પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં કરેલા સંબોધને આખી પરિસ્થિતિ બદલી નાખી. તેમણે મનુષ્યના શારીરિક અને માનસિક સશક્તિકરણ માટે યોગાભ્યાસની ઉપયોગિતા પર ભાર મૂક્યો હતો તેમજ તેના લાભો વિશે વિશ્વના દેશોને માહિતગાર કર્યા હતા. એ જ સંબોધનમાં તેમણે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. યોગના લાભથી માહિતગાર થયેલા 166 દેશોએ ભારતના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. આ દેશોમાં કેટલાક રૂઢિચુસ્ત દેશો પણ હતા કે જેઓ યોગના ફાયદાઓને અવગણી શક્યા નહોતા અને પોતાના દેશોમાં પણ યોગ અભ્યાસ પર ભાર મૂક્યો હતો. વિશ્વભરમાં છેલ્લા 10 વર્ષમાં યોગ પ્રત્યેની જાગૃતતા વધી રહી છે. પરંતુ ગુજરાતે તો 2004માં જ દેશની પહેલી યોગને સમર્પિત યુનિવર્સિટીની સ્થાપના કરી યોગના પ્રચાર પ્રસારનો પાયો નાખ્યો હતો. લકુલિસ યોગ યુનિવર્સિટીના યોગ થેરાપી વિભાગના વડા ડૉક્ટર નાગરાજે જણાવ્યું હતું કે આજે યુવાનોમાં અભ્યાસ વધુને વધુ પ્રચલિત બની રહ્યો છે. દૈનિક દોડભાગના જીવનમાં યુવાનોમાં માનસિક તાણનું પ્રમાણ વધતા યુવાન વયે હૃદય સંબંધિત અને માનસિક બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવા સમયે योगाभ्यास उत्तम અને परिणामलक्षी साबित થઈ રહ્યો છે. योग जो है आपके शरीर और मन दोनों को जोड़ने के लिए एक बहुत ही इफेक्टिव टूल साबित हुआ है. यहाँ पे आप अपने ब्रीदिंग के साथ उसको आपके फिजिकल एक्टिविटी को सिंक्रोनाइज करके इसको करते हैं तो जो इम्पैक्ट आना चाहिए आपके मसल स्ट्रेंथनिंग में या आपके बॉडी के ऑक्सीजनेशन के लेवल में वो काफ़ी हद तक बढ़ता है और इसमें वेट गेन का भी बहुत ही ज़्यादा कोई प्रॉब्लम नहीं होता है. યોગ વિદ્યા શીખતા અનેક વિદ્યાર્થીઓનો ઉદ્દેશ આ વિદ્યાને શુદ્ધ સ્વરૂપે લોકો સુધી પહોંચાડીને લોકોની શારીરિક અને માનસિક સ્થિતિને વધુ સુદૃઢ અને સક્ષમ કરવાની છે. યોગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પદવી મેળવનાર વિદ્યાર્થીઓ વ્યાવસાયિક રીતે પણ યોગાભ્યાસ કરાવીને રોજગારી મેળવી રહ્યા છે, જેથી યોગ રોજગારીનું પણ એક ક્ષેત્ર બન્યું છે. સભી આયુષ સેન્ટર્સ में आयुष क्लिनिक में PHCs में भी एक योगा थेरेपी का पोस्ट उन्होंने निकाला हुआ है. इसके अलावा सभी प्राइवेट हॉस्पिटल्स में भी आप देखेंगे तो एक इंटीग्रेटेड डिपार्टमेंट खुला है. वहाँ पे भी योगा थेरेपी हमारे स्टूडेंट्स जाके अपना सर्विसेज दे रहे हैं. सबसे बड़ा जो फील्ड है हमारे स्टूडेंट्स के लिए वो है पर्सनल योगा ट्रेनिंग, जो अहमदाबाद में तो बहुत ही इन डिमांड एक सर्विस है, जहाँ पे डिसीज स्पेसिफिक और कोई भी व्यक्ति है तो उसके व्यक्ति के स्पेसिफिकली वो योगा प्रैक्टिस उनको कराते हैं. યોગ યુનિવર્સિટીની સાથે સાથે જનજન સુધી યોગ પહોંચાડવા માટે ગુજરાત સરકારે 2019ના યોગ દિવસના દિને જ રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરીને તેને અસ્તિત્વમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. આજના યુગમાં યુવાનો અને બાળકોને પણ યોગ તરફ વાળીને નવી પેઢીને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વધુ સક્ષમ બનાવવાના અભિયાનની આગેવાની ગુજરાત દ્વારા લેવામાં આવી રહી છે. ત્યારે યોગ પ્રત્યેની જાગૃતિના યજ્ઞમાં દૈનિક જીવનમાં યોગ અપનાવવાની એક આહુતિ અર્પીને યોગ ઝુંબેશના અગ્નિને વધુ પ્રજ્વલિત રાખવાનો આપણે પણ સંકલ્પ કરીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો યોગાભ્યાસ અંગે લોકોમાં વધતી જાગૃતિ. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા.